નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આજે અને આવતીકાલે ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન ટ્રફની સક્રિયતા અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે। આગામી દિવસોમાં આ હવામાનની પ્રણાલીની અસર વધુ તીવ્ર બનવાની પણ શક્યતાઓ છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે। ગુજરાતમાં આ વખતે ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે। આ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। સાથે ગુજરાતમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે હાલમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ વરસી પડ્યા પછી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે। આવામાં રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ અને આફત બનીને તૂટી પડી શકે છે। ઓગસ્ટના અંત સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે, જેની સાથે તેમણે નદીઓને નવા નીર મળવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે અગાઉ કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા થવાની પણ શક્યતાઓ છે। મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને સાબરકાંઠા, નવસારી, વલસાડ, જૂનાગઢ, અરવલ્લી અને કચ્છ જેવા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।